સેવ દાળ જે મસાલા પાઉંમાં વપરાય છે એ કઈ રીતે બને એ જોઈએ. એની હાટું છે ને મૈસૂરની આખી દાળ લઈ લીધી હતી. એને ઓવરનાઇટ એટલે આખી રાત પલાળીને મૂકી દીધી. સવારે કોટનના કાપડથી કોરી કરી નાખી અને ઘી મૂકી દીધું. એને ઘીમાં તળેલી છે. ઘી વધીને 3-4 ચમચા લીધેલું હતું. એની અંદર તળતા ગયા, એકદમ કરકરી થઈ ગઈ ત્યાં સુધી તળી. તળવામાં જોઈ લેવાનું આ રીતની કરકરી થઈ જાય ત્યાં સુધી એને તળવાનું હોય છે ઘીમાં. જો સેવ લઈ લીધી હતી, સેવ ઓલરેડી 2-3 દિવસ પહેલાં બનાવી નાખેલી હતી. અંદર મગ તરી આવે ને મગજ તરી, એના બિયાને નોર્મલ ફ્રાય કરેલા હતા, અંદર ઘીમાં તળેલા નહોતા. એ અંદર એડ કરી દીધા અને આ રીતે બધું મિક્સ કરી દીધું. પછી અંદર એડ કરી દીધું સંચળ પાવડર અને થોડું અંદર એડ કરી દીધું અમે છાશનો મસાલો જે આવે તે, અથવા એડ કરી દેવાનો અંદર ચાટ મસાલો. એટલે મસ્ત બની જાય. આ રીતે બને છે, ખાવાની પણ મજા આવે છે અને મસાલા પાવ સાથે